i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા ખાતે બાળ લગ્ન અંગેના ફાયદાઓ નુકસાન અંગેની પાનમ માળિયાત મહિલા સંગઠન સંચાલિત લોક અધિકાર કેન્દ્ર દ્વારા લોકજાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં બાળ લગ્ન કાયદાની જાણકારી પાનમ માળિયા મહિલા સંગઠન સંચાલિત લોક અધિકાર કેન્દ્ર દ્વારા લોકજાગૃતિ આપવામાં આવી હતી, જેમાં પોલીસ વિભાગ દ્વારા પણ બાળ લગ્ન પ્રતિબંધ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી। આપણા સમાજમાં બાળ લગ્ન એ ઘર કરી બેઠું છે। બાળ લગ્નથી નાની વયના શારીરિક શોષણ થાય છે, શરીરનો તથા બુદ્ધિનો વિકાસ અટકે છે અને શોષણ થાય છે। બાળ લગ્ન એટલે 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરી અને 21 વર્ષથી નીચેનો દીકરાને ગણી શકાય છે। બાળ લગ્ન કરવાથી પુરુષ કે મહિલાઓનો વિકાસ થતો નથી અને પોતાની રીતે કમાવા પણ સક્ષમ બનતા નથી અને અંતે છૂટાછેડા કરવાનો વારો આવતો હોય છે, જે અંગે આ સંસ્થા અને પોલીસ વિભાગ દ્વારા લોકજાગૃતિ લાવવા માટે તમામ વિસ્તારોમાં લોકજાગૃતિના કાર્યક્રમ કરી અને બાળ લગ્ન અટકાવવા માટે લોકજાગૃતિ કરતા જોવા મળે છે। મોહનભાઈ મડકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। એવા બનાવ્યા બે ત્રણ એમના વાલીઓને મેં કીધું કે આ છોકરી આ જગ્યાએ લગ્ન કરવા કે છે તો તમે કરી આપો। હમણાં એક ભાઈએ કાલે ત્રણ દિવસ બને એવું કીધું કે આ તમે જ આ છોકરી કડવી છે અને બે ત્રણ લગ્ન બી થઈ ગયા। હવે ઉલટા એમના બાપાઓ કોને જે કે એને પડી જાય પાછા અને પડોશી જોડે જો ઝઘડો થયેલો હોય ને તો શું કરે બહેનોના અને યુવતીઓના આપણને બનાવ જોવા મળે છે, ત્યારે બહેનોને ટેકારૂપ થવાવાળા વ્યક્તિઓ પણ હોઈ શકે, એ બહુ અગત્યનું છે। આપણા ગામોમાં આપણે જોઈએ છીએ અત્યારની લગ્નની સિઝન ચાલી રહી છે। આપણે જોઈએ તો એપ્રિલ મહિનાથી લગ્નો ઘણા બધા શરૂ થયા છે। એ જ સમયગાળામાં જોઈએ તો સૌથી વધારે છોકરા